સાંભળીએ એક નરસિંહ મહેતાની રચના. જેને ઘેર હરિજન હરિજસ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જે ભગવાનનું ભજન કરે છે એ નિત્ય ગંગામાં સ્નાન કરે. કેટલું અઘરું છે. આપણે બધા જગન્નાથપુરી આવ્યા, પર હેડ તમારી ટિકિટ એ તો હોય જ, એમ બધે આપણે એકલા જઈએ તો આપવી પડે. પણ અહીંયા તમે કંઈક ખરીદ્યું હોય, કંઈક રહ્યા હોય, કોઈ હાજો મામદો ને કંઈક દવા લીધી હોય, એક એવરેજ કોઈને 10-12 હજારનો ખર્ચો હોય માનો કે, તો અહીંયા નરસિંહ મહેતા કહે છે કે આપણા ઘરમાં નામસ્મરણ કરીએ છીએ ત્યારે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે નારદજીને કે મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, મારા ભક્તો જ્યારે ભેગા થઈને ભજન કરે છે હું ત્યાં અખંડ ઊભો રહું છું. આટલું તો વચન માનો. નારદ છે ભક્તિ સૂત્રના પ્રણેતા છે, ભગવાનનું મન છે. હિન્દુઓને મન એક આદર્શ દેવર્ષિ છે. એ આપણને કહે છે કે ભાઈ જ્યાં ભગવાનનું ભજન થાય ત્યાં આવીને ઊભા જ રહે, ઊભા જ રહે. તો નરસિંહની આ રચના સાંભળીએ. ગંગા સ્નાન રોજ. ગુજરાતીની ટેવ બહુ વિચિત્ર છે. ભરૂચમાં હોય, વડોદરામાં હોય, આ ખીચડી કઢી ખાઈને ખુશ થઈ ગયા. અહીંયા કંઈ પંજાબી મળે કે નહીં, કે ચાઇનીઝ મળે કે નહીં. એનો એ પાછો ઋષિકેશ જાય ને, એ અહીંયા ગુજરાતી આઈટમ મળે કે નહીં, એ તો તારા દેશમાંય મળે છે. એટલે એનું વિચિત્ર મળે. પણ અહીંયા ગુજરાતી હરિદ્વાર ઋષિકેશ ગયો હોય ને તો આંગળી અડાડે, બહુ ઠંડુ છે, આખી આંગળી ડૂબાડે, સચ્ચે ફ્રોઝન વોટર, એ કાંડું ડૂબાડે. હા તો બરફ જ ખરો, શું કે નર્યો બરફ, વેઢો ડૂબાડે, આંગળી ડૂબાડે તો સમજવાનું કે આ નાવાનો નથી, આ નખરા કરે છે. એકવાર સાંકળ પકડીને એક ડૂબકી મારને નહીં મરી જા ભાઈ સાહેબ. બહાર જઈને ચોટી ભોજનાલયમાં આપણી આદુ સૂંઠવાળી ચાય મળે છે ગુજરાતી, અને ગુજરાતી ડીશેય મળે છે. તો આટલે કહેવત પડી કે ગંગાએ જેનો કોરો રહીને આવ્યો. અહીંયા નરસિંહ મહેતા કહે છે કે ભગવાનનું સ્મરણ કરે, ગુરુને રાજી કરે તો બધા જ તીર્થો આપણા ઘરે. સાંભળીએ નરસિંહની આ રચના. ઘણાએ સાંભળી હશે, ઘણાએ નહીં સાંભળી હોય. ગુજરાતીની આદત એક જ છે કે મારી ઊંડી સ્વીકારો, બીજી કાંઈ માથાકૂટ નહીં. હું નરસિંહ મહેતા જેવો ભગત હોઉં કે ન હોઉં. હે નરસિંહ મહેતા કહે છે કે મારો તુલસી હેમનો હાર, શું કહે છે, સાચું નાણું મારે શામળો, અને મારે દોલતમાં ઝાંઝ પખવત. શું આ તમે આ વાક્ય જોડે છો સહમત? મારે દોલતમાં પાઉન્ડ ડોલર લીરા એન, સાવર જંગમ મિલકત એલેન્ટીના શેર. રહેવા નથી ઝૂંપડું. એક મકાન બને, એક શું બનાવ્યું ભાડે આપી, શું થોડું ભાડું થાય, બીજું મકાન. રહેવા નથી ઝૂંપડું, જમવા નથી જુવાર, બેટા બેટી વળાવ્યા મેં તો વળાવી ઘર કેરી નાર. હવે તો તમારા બધાની ઉંમર છે એટલે બહુ ખબર નહીં, આ તો ખાલી હું કહું છું ભાઈ. પણ પત્ની એમ રક્ષાબંધને ગયા હોય ભાઈને ત્યાં, અને કીધું આ હું શુક્રવારે જાઉં છું, રવિવારે આવી જઈશ. અને વ્યવસ્થા સરસ હોય ટ્રાન્સપોર્ટેશનની, પણ 2 દાડા લેટ થાય ને તો મેસેજ શરૂ થાય, ક્યારે આવવાની છું. રવિવાર ગયો, આજે સોમવાર છે. આધુનિક વળી બીજું મોકલે, આઈ ફીલ યુ, આઈ મિસ યુ, કમ અર્લી, વહેલી આવી જા. એ બધો એટલો બધો આમ પ્રેમ દેખાડે. પછી આવે તો વળી પાછા 2 વડસકા જ ભરવાના. તને મોકલી તો મળી આવી. તો આમાં તો કહે છે માય ડાર્લિંગ કમ સુન, પણ પછી આવે તો વળી પાછો વડસકા લે, શું કહે ને સૌરાષ્ટ્રની ભાષામાં વડસકા. કૂતરાઓ જે ભસે ને વાપ, એને વડસકા કહે. તો આમાં આપણે કેવી રીતે નરસિંહ મહેતા જોડે સહમત છીએ. નરસિંહ મહેતા અમે કાયમ માટે વળાવી દીધી. કદાચ આવું આપણે ન કરી શકીએ, પણ નિત્ય પૂજા, સાંજે 15-20 મિનિટની ઘર સભા અને રવિ સભા ભરીશું ને તો એ મોટા પુરુષ ઘણું 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 માની લેશે. અને આવી પારાયણ સાંભળીને આટલી એક શરૂઆત ન કરીએ તો અમારાય ભાગ્ય અને તમારાય ભાગ્ય, તમે જાણો. પણ સાંભળીએ નરસિંહની અમર રચના. પ્રસિદ્ધ સંગીતકાર દિલીપભાઈ ધોળકિયાનું આ કમ્પોઝિશન 60 વર્ષ પહેલાં રોજ સવારે વંદનામાં વાગતું હતું. બહુ અદ્ભુત કમ્પોઝિશન છે, સાંભળીએ.
જેને ઘેર હરિજન હરિજસ ગાય તે તો નિત્ય ગંગામાં જ નાય. 68 તીરથ ગુરુને આંગણીએ દૂર ગયે સુથાય. જેને ઘેર હરિજન હરિજસ ગાય તે તો નિત્ય ગંગા માં જ નાય. 68 તીરથ ગુરુને આંગણીએ દૂર ગયે સુથાય. જેને ઘેર હરિજન હરિજસ ગાય તે તો નિત્ય ગંગા માં જ નાય. પ્રહલાદ નાયા હેતે નાયા હનુમાન. ધ્રુવ નાયા પ્રહલાદ નાયા હેતે નાયા હનુમાન. પ્રીત કરી પરીક્ષિત નાયા પ્રીત કરી પરીક્ષિત નાયા. જોગી સુખદેવ ગાય જેને ઘેર હરિજન હરિજસ ગાય તે તો નિત્ય ગંગા માં જ નાય. જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો મુખે કયો નવ જાય. જ્ઞાન ગંગાનો ઋતે જ્ઞાનાદ નમોક્તિ ઋતે જ્ઞાનાદ નમોક્તિ. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. ત્વમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય. જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો મુખે કયો નવ જાય. ભલે મળ્યા મહેતા નરસૈયાનો સ્વામી ભલે મળ્યા મહેતા નરસૈયાનો સ્વામી. હેતે હરિ ગુણ ગાય જેને ઘેર હરિજન હરિજસ ગાય તે તો નિત્ય ગંગા માં જ નાય. 68 તીરથ આ પૂર્વ દિશામાં
પૂર્વ દિશામાં જય જગન્નાથ ધામ કી જય. જય કૃષ્ણ બલરામ સુભદ્રા દેવીની જય. જય સાક્ષી ગોપાલ. જય કોર્ણાર્ક સૂર્ય મંદિરમ. પશ્ચિમમાં પશ્ચિમ દિશામાં ગઢડા ગોંડલ સારંગપુર લોજ માંગરોળ પીપલાણા આખા માણાવદર જેતપુર. જય દ્વારિકાધીશ. જય સોમનાથ મહાદેવ. જય કચ્છનું કોટેશ્વર મહાદેવ. ઉત્તરમાં ઉત્તર દિશામાં છપૈયાપુરમ. જય હો સર્વાવતારી ઘનશ્યામ પ્રભુનો જય હો. જય હો. ઉત્તરમાં છપૈયાપુરમ. ગોકુલ મથુરા વૃંદાવન. જય રામલલા અયોધ્યા ધામ. જય બદ્રીનાથ. જય કેદારનાથ. જય હો પુલહાશ્રમની જય હો. દક્ષિણમાં ये દક્ષિણમાં જય વિષ્ણુ કાંચી શિવ કાંચી. જય મીનાક્ષી મંદિરમ. જય તિરુપતિ તિરુપતિ. જય તિરુપતિ. જય રામેશ્વરમ. જય કન્યાકુમારી. સકલ તીરથ ગુરુને આંગણીએ. दूर गए सुथार. दूर गए सुथार. दूर गए सुथार. दूर गए सुथार. दूर गए सुथार.